પાલિકાની વડી કચેરી ખાતે ધરણાના 24 કલાક પૂર્ણ થયા છતાં સ્થાનિકોનું આંદોલન યથાવત। વરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરાના હાઉસિંગના 300 જેટલા મકાનો જર્જરિત હોવાથી તેમના વીજ પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, જેને લઈને મહિલાઓ સહિતનો મોરચો ગતરોજ પાલિકાની કચેરીએ પહોંચ્યો હતો અને ત્યારથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। ત્યારે આજે વિરોધ પ્રદર્શનને 24 કલાક પૂર્ણ થયા છે, હજુ પણ સ્થાનિકો અડગ રહીને વિરોધ દર્શાવી રહ્યા છે। અમારા ઘરે વીજ પાણી કનેક્શન નથી, ઘરે છોકરાઓ હેરાન થાય છે, ઘરે ખાવાના વાંધા છે, ગરમી વધુ છે, ચોમાસાના ટાઈમે અમારે જવું ક્યાં, રહેવું ક્યાં, ઘર છે પણ લાઇટ નથી, રહેવું કેવી રીતે? તે લોકોની અમારી વાત સાંભળવી નથી, તેમને તેમનું કરવું છે, તે લોકો અમારી પ્રોબ્લેમ સમજવા તૈયાર નથી। ત્યારે રોજ સ્થાનિક લોકોએ પાલિકાની વડી કચેરી ખાતે તપેલા ચડાવ્યા હતા અને ખીચડી બનાવી હતી, છતાં પણ પાલિકાના અધિકારીઓ અમારી સમસ્યા સમજવા તૈયાર નથી। ત્યારે તારીખ લોકોની માંગ છે કે અમને અમારી વીજ કનેક્શન, પાણી કનેક્શન જોડી આપવા માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ। અમારે ગુરુવારની સમસ્યા છે અને કાલ સવારના અમે રાતે બી અહીંયા રોકાયા છે, ભોજન બી અહીંયા બનાવીને ખાધું છે, અત્યાર સુધી કોઈ નિકાલો આવ્યો નથી। અમારું ત્યાંની વસ્તુ અમારે પાછું આલી દો કાયદેસર। તોડવા આવ્યા ત્યારે કોઈ અમારી પાસે માંગ્યું નથી, એ લોકોએ લઈને આવ્યા કે અમે પાણી કનેક્શન કાપવા આવ્યા છે એવું કોઈ નહીં માંગ્યું। હવે અમારી પાસે ડોક્યુમેન્ટ માંગે છે, કેવી રીતે તોડી ગયા ગેરકાયદેસર એ લોકો? કયા પ્રકારના ડોક્યુમેન્ટ કે તમે ડોક્યુમેન્ટ આલો તો અમે તમારી લાઇટો જોઈન કરીએ, ગટરો જોઈન કરીએ। જ્યારે તોડવા આવ્યા તો અમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી માંગ્યું, તો હવે કેમ માંગે છે અમારી પાસે ડોક્યુમેન્ટ? અમારું 3 વસ્તુ ગયું છે, એક વસ્તુ અમને પાછું આપો, ગટર લાઈન, પાણી લાઈન અને આ લાઇટ કનેક્શન। 24 કલાકથી હા, 24 કલાકની ઉપર અમે અહીંયા આગળ બેઠા છે, હજુ નયા ધોયા વગરના અહીંયા અમે બેઠા છે, કાલના છે અહીંયા જ છે, અમે ગયા નથી એટલે મને ન્યાય આપ્યો, ન્યાય માટે અમે અહીં બેઠા છે। કોઈ મળવા આવ્યું નથી। તમને શું લાગી રહ્યું છે? શું લાગી રહ્યું? કોઈ અમને સાથ આપવા તૈયાર નથી, એટલે અમે આવીને બેઠા છે। આગળ નહીં ચાલતો, અહીંયા જ રહેવાનું ને, કપડા અમારા છોકરા અહીં ઝૂંપડું બાંધી દઈશું, અહીંયા જમે રહીશું, ખાઈશું, બીજું શું કરીશું? બરાબર છે, બીજું તમે શું કરી શકશો? અમારી પાસે રૂપિયા છે નથી। અમારા બંગલાવાળા અમને બોલે છે કે 2 દિવસ રજા કમ પાડો છો તમે? અમારી આ પોઝિશન છે તો અમે આજે અહીંયા બેઠા છે, અમારો કામ ધંધો છૂટ્યો તો તમને કોણ પાલવશે? તો પછી અમે અહીંયા જ ખાશું, પછી બીજી વાર અમારે કોઈ રસ્તો છોડ્યો નથી, એટલે અમને અમારું આપી દો હકથી પાછું, જે હાથે તમે તોડ્યું છે એ હાથે પાછું તમે જોઈન્ટ કરો। કોઈ અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું? કોઈ આશ્વાસન આવ્યું નથી આલવા અમને, કોઈ જ કરતા કોઈ નહીં। અમે અમારી જાતે જ અમારી લડાઈ લડીએ છીએ। નામ તમારું? મીનાબેન તડવી। દિવસથી લાઇટ નથી, પાણીની બધી લાઇટ, કનેક્શન, શૌચાલય બધું બંધ કરી દીધું છે। આજે 4 દિવસથી એટલી હેરાન થઉં છું ને મેં આવી હાલતમાં, તે ન પૂછો વાત। આજે એમને એસીમાં બેસી જો એક સેજ લાઇટ જાય ને તો એ લોકો રફું થઈ જાય છે, તો અમારી તો શું હાલત? કઈ જઈએ ને કઈ રહીએ? અને અત્યારે કયા વગર જ એ લોકોએ લાઇટ ને પાણી, ગટર લાઈન બધું જ બંધ કરી દીધું છે ભાઈ। હવે મેં આવી હાલતમાં કઈ જાઉં? પાણી લેવા જઈ શકવાની હતી, કોઈ જગ્યાએ મેં શૌચાલય જવાની હતી, આવી હાલતમાં કોઈ જગ્યાએ નાહવા પણ મેં જઈ શકવાની હતી। આજે મેં 2-3 દિવસથી નાહી પણ નથી, આવી જ ફરું છું। બોલો, ઘર માટે આ કેટલું? આ ઘર માટે યોગ્ય જ નથી। આ લોકોએ કર્યું છે ને એમનું તો કશું સારું જ નહીં થાય એમ કહું છું મેં તો। આ બધા અમને અમારા મકાનો આપો અને કો તો લાઇટ ને એ બધું ચાલુ કરી આપો। જે રીતે પ્રધાનમંત્રી દિવ્યાંગ માટે આગળ હા, એ આગળ આવે છે તો દિવ્યાંગ તો રોડ ઉપર આવી, હજુ તો બિચારા ઘસરાતા, બિચારા 2 જણ હજુ ત્યાં મેં મૂકીને આવી છું, હજુ તો ઘસરાય છે એ બિચારા। એ લોકો કઈ જશે? મેં તો આવી ઘોડીથી ચાલીને અહીંયા સુધી આવી, તો એ લોકો કઈ રીતે આવે અહીંયા? જે રીતે તમને કોર્પોરેશનની અંદર આવતા અટકાય, શું કહેશે તમારે? એ લોકોએ મને અંદર નહીં આવવા દીધી। મેં સવારે ખાલી ચા પીવા ગઈ તો અત્યારે મને ના પાડી કે નહીં, એ સાહેબે ના પાડી છે અંદર નહીં આવવાનું તમારે, પણ બધો હલ્લો કર્યો તારે મને અંદર આવવા દીધી છે। અત્યારે કલાકથી બહાર ઊભી હતી આવી હાલતમાં। શું માંગણી તમારી? અમારી માંગણી એવી છે કે અમારા ઘર જે છે એની લાઇટો બાઇટો જે છે બધું રિપેરિંગ એ કરીને આપે ચાલુ, તો જ અમે બધા અહીંથી ત્યાં ઘરે જઈશું, ને એ સિવાય જવાના નથી। શું નામ તમારું? અરુણા શર્મા।